વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું બચેલી રોટલીમાંથી ખૂબ જ મજા આવી જાય, ચોમાસામાં ખાવાની મજા આવી જાય એવો આજે આપણે અત્યારે નાસ્તો બનાવીએ છીએ. આપણે તો વરસતા વરસાદની અંદર આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એના માટે આપણે બપોરની 4 રોટલી બચેલી છે એ રોટલી લીધી છે અને 1.5 વાટકી જેટલો અહીંયા ચણાનો લોટ લીધેલો છે. અને અહીંયા આપણે 3 થી 4 બટેકા બાફેલા લીધા છે અને અહીંયા લીલા ધાણા, અડધું લીંબુ, એક મોટી ડુંગળી સુધાર લીધી છે, લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. અને અહીંયા આપણે અજમા અડધી ચમચી જેટલા અજમા અને આ છે મીઠા સોડા, જે ભજીયાના સોડા હોય છે એ સોડા લીધા છે. અને અહીંયા મીઠું લીધું છે, સ્વાદ મુજબ આપણે ઉપયોગ કરશું. અને અહીંયા અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે અને ગળપણ માટે ખાંડ, કારણ કે અહીંયા લીંબુ લીધું છે તો ગળપણ ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ જોઈશે. તો 1 ચમચી જેટલી આપણે ખાંડ લઈશું અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું. તો ચાલો આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા આપણે બચેલી 4 રોટલી લીધેલી છે. આપણે ગ્લાસ વડે એનું કટિંગ કરશું, અથવા તમારી પાસે કટર હોય તો એનાથી તમે કટિંગ કરી શકો છો. આવી રીતે ગ્લાસને પ્રેસ કરી અને આપણે ગોળ ગોળ કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે ગોળ ગોળ પીસમાં આપણે રોટલી કટિંગ કરી લેવાની છે. બધી રોટલીને આપણે આવી રીતે કટિંગ કરી લેશું અને નોનસ્ટિક તવીમાં આપણે આને શેકવાની છે. રોટલીને આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરી લીધી છે. આ જગ્યા ઉપર તમે રોટલીને ટ્રાયંગલ શેપમાં પણ કટ કરી શકો છો. અને અહીંયા આપણી બીજી સાઈડની બચેલી જે કટ હોય એને આપણે ચિપ્સ બનાવી લેશું, એ પણ ખાવાની ખૂબ મજા આવશે. તો પહેલાં આપણે જે આ રોટલીને રાઉન્ડ શેપમાં કટ કરેલી છે ને એને આપણે નોનસ્ટિક પેનમાં આપણે એટલે કે નોનસ્ટિક તવી અથવા તો પેનની અંદર તમે શેકી લેવાની છે. તો આપણે તવી તપવા રાખી દીધી હતી ને બધી રોટલીને આપણે આવી રીતે શેકી લેવાની છે. પછી એક આવો ડટ્ટો લઈ અને પ્રેસ કરતાં કરતાં આપણે એને સરસ બધીને શેકી લેવાની. રોટલીને આપણે મસ્ત એવી આપણી રીતે ડટાથી દબાવી અને સરસ કડક કરી લેવાની બે સાઈડથી. તો અહીંયા આપણે આવી સરસ કડક રોટલી કરી લેવાની. તો આપણી બધી રોટલી કડક થઈ ગઈ છે. તો આવી જ રીતે બધી રોટલીને આપણે કડક કરી લેવાની છે. આ રોટલીને આપણે બહાર લઈ લઈશું. તો સેમ એ જ રીતે આપણે બીજી બધી રોટલીને પણ શેકી લઈશું. તો અહીંયા આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. થોડા લીલા ધાણા ઉમેરશું આપણે આમાં. અડધી ચમચીથી થોડું એટલે 5 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું અને 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ચપટી હળદર અને 5 ચમચી જેટલી હિંગ. અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને અજમા જે લીધેલા એને મસળીને આપણે ઉમેરી દઈશું. ચોમાસાની ઋતુમાં આવું બધું ખાઈએ તો વાયુ ન થાય એટલા માટે અહીંયા આપણે અજમા ઉમેરીએ છીએ. અહીંયા અમે લાલ મરચું પાવડર ઉમેર્યું છે. અહીંયા તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. તો થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લઈશું આપણે. આનું બેટર આપણે એવું તૈયાર કરવાનું, બટેટા વડાનું જેવું બેટર આપણે તૈયાર કરીએ ને એવું બેટર આપણે આનું તૈયાર કરવાનું છે. અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આવી રીતે પડવું જોઈએ. જો એક ધારો અને પાછળથી આપણે આવી રીતે આંગળીથી આમ કરીએ ને તો એક સરસ કોટિંગ આવી જાય છે આપણા ચમચામાં. જો મસ્ત એવી કોટિંગ આવી જાય છે. અને અહીંયા આપણે જે
ભજીયાના સોડા લીધેલા અહીં ઉમેરી દઈશું. એની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું અને સરસ પાછું મિક્સ કરી દઈશું. થોડી વાર ફેટશું ને એટલે મસ્ત એવો આપણો બેટર ફ્લફી પણ થઈ જશે અને એકદમ સરસ કલર ચેન્જ થઈ જશે, ઉજળું થઈ જાય આપણું બેટર. અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અને સાઈડ ઉપર રાખી અને માવો તૈયાર કરી લઈએ. બટેટાને માવો તૈયાર કરવાનો છે. તો આપણે પાવભાજી મેસરથી આપણે બટેટાને ચૂંદી લેશું. તો અહીં આપણે ડુંગળી ઉમેરી દઈશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ. લસણ તમે ન ખાતા હોય, ડુંગળી ન ખાતા હોય તો અહીંયા સ્કીપ કરવાની. તો તમે લસણ અને ડુંગળી ન ઉમેરો તો પણ ચાલે. અહીંયા આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું. ગરમ મસાલો ઉમેરી દઈશું. લીલા ધાણા ઉમેરી દઈશું. અહીંયા આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. અહીંયા આપણે ચપટી હળદર ઉમેરશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તમે બાળકો માટે બનાવતા હોય તો તીખું ન ખાતા હોય તો અહીંયા ન ઉમેરો તો પણ ચાલે, કારણ કે લીલા મરચાંનો આપણે અહીંયા ઉમેરો કરેલો છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હિંગ. અને આ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. માવો તૈયાર કરી દેવાનો છે. આની અંદર તમે દાડમ પણ ઉમેરી શકો છો. મારી પાસે અત્યારે દાડમ નથી એટલે હું અહીંયા ઉમેરતી નથી, પણ તમારી પાસે હોય તો તમે ઉમેરજો. આપણે જે માવો તૈયાર કરેલો ને એ આપણે રોટલી ઉપર આવી રીતે લગાવી દેવાનું છે. તમારી પાસે જો આ માવો હોય અને ઢીલો પડી ગયો હોય તો તમારે આપણે પૌવા હોય ને એને પલાળી અને થોડી વાર રાખી, આપણે જે રોટલી શેકતા હોય ત્યારે થોડી વાર રાખી અને પૌવાની અંદર ઉમેરી દેવાના. એટલે માવો જો ઢીલો થઈ ગયો હોય તો એ કઠણ થઈ જશે. અત્યારે આપણે અહીંયા પૌવા નથી ઉમેરેલા. તો આપણે બેટરની અંદર આપણે જે આ રોટલીનો નાસ્તો તૈયાર કરેલો છે ને એને આપણે ઉમેરી દેવાનો. આમ અને હવે આપણે તેલ જે સાઈડ ઉપર આપણે ગરમ કરવા મૂકેલું એમાં આપણે મૂકી દઈશું ધીમેથી. આપણા નાસ્તા ઉપર આવી રીતે તેલને ઉમેરવાનું ઝારાથી, પછી એને સાઈડ પલટાવવાનું. પહેલાં એક સાઈડ સરસ થવા દેવાનું અને ગેસને આપણે મીડિયમ જ રાખવાનો. અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરના આપણા નાસ્તાને તળવાનો છે. અને આપણે સાઈડને હળવેથી ફેરવવાની, નહીંતર આપણે થકી જવાય. ફેરવતા ઉપરથી ક્રિસ્પી એકદમ સરસ થઈ જાય એવા ત્યાં સુધી તળવાનું. જો વધારે ઉતાવળથી આપણે તળવા જાશું ને ફાસ્ટ ગેસ ઉપર તળશું ને તો અંદરથી આપણો નાસ્તો કાચો રહેશે. એટલે અંદરથી સરસ પાકી જાય એવી રીતે આપણે એને ફેરવતા ફેરવતા સરસ પકાવી લેવાનો છે. આજે આપણે ભજીયા પાડતા હોય કે કોઈ પણ ચણાના લોટનો આપણે નાસ્તો બનાવતા હોય ને આ મમરી પડે ને એ સુરભીબેનને બહુ ભાવે.
તો અહીંયા બધા બાળકોને ભાવતો જ હોય આ નાસ્તો. તો અહીંયા આપણો ક્રિસ્પી એવો નાસ્તો જો આવા કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાનો છે. તો હવે આને બહાર લઈ લેશું આપણે ડીશની અંદર. તો બધો નાસ્તો આવી રીતે આપણે તૈયાર કરી લેવાનો છે. 4 રોટલીની અંદરથી આપણે આટલો નાસ્તો તૈયાર થયો છે. તો તૈયાર છે અહીંયા આપણો બચેલી રોટલીનો નાસ્તો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.